रोम रोम भाइयों, सिस्टम पार देंगे। ચાલો અંદર જઈને પાણી માપીએ, પછી જોઈએ સિસ્ટમ ફાટે કે ન ફાટે. તો પાણી માપીને આટલી તો ખબર પડી ગઈ, આમાં સિસ્ટમ ફાટે એવું કાંઈ નથી, બીજું જ ફાટે એવું છે. તો જલ્દી બહાર નીકળવું અને બહાર જઈને આટો મારું. તો હું આવી ગયો બહાર પુલ ઉપર, અને પુલ ઉપર આવીને જોયું તો અહીંયા પણ કાંઈ પાણી મપાય એમ છે નહીં. તો હવે જઈએ ભટિયું બાજુ. તો ભટિયુંમાં આવીને આટલું પાણી જોયું, અહીંયા ગાડી નહીં પણ આખા રસ્તા ઉપર બોટ આલે એમ હતી. તો ભટિયુંમાં આટો મારી લીધો, હવે પાછા આપણે ભાગી ઘર બાજુ. તો રસ્તામાં પાછો આવી ગયો પુલ, અને પુલ ઉપર એવું લાગતું હતું કે પાણી થોડુંક ઘટી ગયું. તો પાણી ઘટી ગયું એવું લાગે છે, તો હવે વાડીમાં આટો મારીએ. તો પાછો વાડીમાં આવ્યો તો પાણી ઘટી ગયું. પાણી ઘટી ગયું એટલે કરી દીધું આટા મારવાનું ચાલુ. એટલે હવે તો સિસ્ટમ ફાટે, બીજું કઈ ના ફાટે. તો આમાં ચપ્પલ વગરનો આટા મારું, એનું કારણ તમને કહું. તો આમાં પગ તો પાછો બહાર આવે પણ ચપ્પલ બહાર ના આવે. તો પાણીમાં આમ આટા મારી તો ક્યારેક પગમાં ઢેંડું તો આવે હો, પણ એનાથી આપણને કઈ ફેર ના પડે. આપણે ગોતવાની છે મગર. હવે થોડુંક કાંઠે જઈને જોઈ, 2-3 મગર દેખાય. તો મગર તો જોવા ના મળી. તો તમને આ અમારો મિની બ્લોગ કેવો લાગ્યો એક કમેન્ટ કરીને જણાવી દેજો.